મોટો બાટલો અમારે પપ્પા ના પાડી તો આવી જોઈ મમ્મી બોલ તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં. તો 8 વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને આજે આવી જશે ઉદીબા અમારા જોડે. તો ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો, સ્વાગત છે અમારા નવા વ્લોગ વિડીયોમાં. એમાં બુનીબાન બધા અમે બેસી જઈએ છીએ. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. હા, ચા પીધી? ચા પી નહીં આવની તું? સવારે હવે તો ચીકુ ટીવી જોવા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. ચા પીધી? તો કાકાને ઘરે ન હોય તો જો અવની બા ને આ માટે તૈયાર થઈ જાય. ગુડ મોર્નિંગ. બોલ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પી લીધી? ચા લીધો, ટિફિન બનાવી હવે તૈયાર કરીએ હવે સ્કૂલ જવા માટે. ગુડ મોર્નિંગ કાકા. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પી લીધી? હા, ચા આજ તો કોમે જવાનું છે. જવાનું. દાદાને ફોન કર્યો તો? દાદાએ વાત કરી હા, કોને કરો? નેચર કર્યો તો હાલ કોમલીએ. તમે કરવામાં ચાલો. આપણે હતા બીજા ઘરે નહીં તો કાકા બેઠા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા નાસ્તો કર્યો? હા, ચા નાસ્તો કર્યો. દાદાને ફોન કર્યો તો? હા, હાલ જ વિડીયો કોલ કર્યો હતો બીટુ કાકા. હા. કમ્પ્લીટ નહીં, કોઈ ચિંતા જો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પી લીધી? ચા પીધી, હવે ટિફિન ભરીએ. અમાર તો દિવાળી વહેલા વહેલા આવી જઈએ. ટીકડીઓ લાવી દીધી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. ચા પી લીધી? તો કહીશ આપણે હતા ધાબા ઉપર અને અમુક તો કાકાનો ફોન ચાલુ દવાખાનથી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પી લીધો? હવે ચા પીને પોતું કરી દો, મારા કાકાને ફોન આવ્યો. એવું એને ચા નાસ્તો કરી દીધો? હવે તેને ફઈના ઘેર આવીને આવે તો ભાઈ હા. અને દાદાની તબિયત છે એવી? સારી છે. ચા નાસ્તો કે ફઈને એક બે હારી પછી કે ફઈના ઘેર આવે ચા આપી દેવાની. હજી હાલવાની? સારું, હજી હાલ દો તો નહીં. બે તો તૈયાર થઈને આવી જાય છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. અને સવારમાં હેચકામ બેસી જવાનું. હા, હેચકામ નાની બુની માટે બંધો નીડે બેસી જાય. ખાઈને જ જોઈશી દવાખાન મહેસાણા. તારા ભણ્યા એ બસમાં જોઈશી. તું ચો બસમાં જાય? વળતી ફેરા આવડો મોટો બાટલો અમારે પપ્પા ના પાડી તો આવી જોઈ. મમ્મી દવાખાને જઈને આવી? મમ્મી દવા લઈને આવી? ખાઈને પૈ ગયો. તો મરચું બનાવ. મરચું બનાવ. દહીં લાયક નહીં તો ગઈશ આપણે હતા ધાબા પર. ન હોય તો ખાવા બેસી જશે. ના ખાઈ લો, મારે હવે ખાવાનો જ તો. ના મિત્તલભાઈ આવી જશે સ્કૂલેથી. હાલ જ આવ્યા તે હવે એ ખાઈ લે છે. એમની બાને તો સ્કૂલે જશે. તો કાલ તો રજા હતી, આજ જાય. આપણે પેલા ઘરે આવ્યા હતા દાદાના ન હોય તો જો સાફ સફાઈ ચાલુ. ખાણા માણા ખા લઈએ. ખાવાનું તો હવે ખાવાનું. શાક મળી, બે રોટલી કરવી હતી કરી ભાઈ ખાઈએ. ચાલો. ન તો હું ચા પીવા બેઠી. મમ્મીઓને ચા પી લીધો છે. જો ચા પીને તો લુગડો વાળે તે ચા પી દો કે જે ડુમ ડુમ ટેણે કે જે બુનિયો ડુમ ડુમ
પેલા ઘરે હતા ને તો આરવભાઈ સ્કૂલેથી આવી જશે. તમે ઊંઘીને ઉઠ્યા? ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ આફ્ટરનૂન કેજી. ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જ આવડે. હા હું કીધું ઊંઘીને ઉઠી ગઈ. જો ચા મૂકી છે હાલ જ. દાદાને હવે આવશી. બપોરે ફોન આવ્યો તો ડાલુ કાકાનો. રજા તો લઈ લીધી પણ એમ કહ્યું પેલું કોક મેસેજ નહીં પડ્યો ને એટલે કંઈ વાર થશે. જે હજુ તો હજુ નીકળ્યા નતા અહીંથી. હમણાં બપોરે 2 વાગે આપણે આવ્યા હતા કાકાને ઘરે ને તો લુગડા વાળવાનું ચાલુ. ચા બા પી લીધો. ચા પીધો 4 વાગે ઉઠ્યો. ચા પીને પીનું કાઢી ઉભળાવાળા બે અમે હાલ જ ઉઠીને ચા પીને ડાયરેક્ટ કોઈ જાય. તે હજુ હવે વાહન તો બે પડે. ચા નો બી વાહન તો નહીં હસતો ઘસી ના કરે. બપોરે ઘસ્યા છે. આપણે આવ્યા હતા ધાબા પર. 9 વાગે ચા મૂકી છે. હાલ ઉઠ્યા છે. હવે ઉઠ્યો અમે દે ચા જાગી લીધી ઉઠ્યું. મિત્રુ ટ્યુશન જેવું હા એટલે ટ્યુશન જેવું 2 ટાઈમ આવે ને હવે તો. ના એટલે મારે તું નિશાન નથી છે. ઓહ તો અદનાર નહીં હોતું એટલે વધના 100 વાગે હોય પણ આજ તો 4 વાગે હતો મેસેજ આવ્યો. 4 વાગે ને એટલે તારે જોવા તો ઉત્સવભાઈને સ્કૂલેથી આવી જાય ને અમારા ઘેર જલપરો આવ્યો મોટો બધો. જો એચકો હાથે ખવાય? હા જલપરો અને સ્કૂલેથી આવી જાય જલપરો. બસ ફૂલને નાખી લઈ જાઓ. ફૂલને નહીં ખાવું. પસાડી ખાલી નહીં. લા મુજે દાળ ખાઈ લે લે. આમ ઘુમે કા આમ આમ આ બાજુ. ગઈ જો છે બાપડી બદામે દસી થાયા આખી હલ. તો કંબમ પાલીને બધા બેઠા છે. પાયલ બાબા ફોન કરે ને હજુ હવે નીકળી તો હજુ નીકળે ને તો હવે નીકળી 6:30 જેવું થઈ જાય. 6:30 ઓવો ગાડીઓ 2 એક ઇકો ને એક સ્વિફ્ટ એટલે બધા અંગાત આવશે. સુના કાકાની. હા ચણા ખવાય? ચણા લાઈ? તું લાઈ? આવું કેક ઘરે આવ્યા હતા ને દાદાને તારે ઘરે લાવી રજા લઈને તો જો પથારી કરી દીધી દાદાની. તો કાકા આવી જશે કોમેથી. તો ગઈશ દાદા ઘરે આવી તો બધો વાટ જોઈને બેઠો. 2 દિવસથી રાહ જોઈ જતા. કોણ આવે કાળું? દાદા આવી તો આ દવાખાનથી ને દાદાને હવે આવી મહેલામાં ડાયરેક્ટ ગાડી લાવવાની. તો પપ્પાને આવી જાય. ફાઇનલી દાદા ઘરે આવી જશે. જો મમ્મી મામા ચાલો તો કરીએ. દાદા હારું.
થયું હોય કે પપ્પાને બધા એ જગતલા દાદા બધું બોલે છો જગતલા મહેલાને બધો આવી છે બોલાવવા માટે હાલ જ લાવ્યા ઘરે એટલે ભાભી આવી જશે અંગત અંગત ખાસું રોઈતી આબા હતું મૂકું તો જો ચા મૂકી દીધી છે બધા મહેલામાં બોલાવવા માટે આવે એટલે દાદાને પેલી કાળી હારી તો ચા મૂકી દીધી છે જો અરે આપણે હોય એટલે એવું હોય જ હોય જોઈ ના જોયા રે છોકરો ઓછા વાટકી લેતા હતી દાદા બલ્લે વાટકી લેતા એમ નથી મૂકું તો દાદા નવરાવા માટે પોણી મૂકો છો મમ્મી ભાભી આવી જશે આવો મહેમાન આવો આવો આવની કે પાર ભાભી એમ કીધું હો પેલા ઘેર બધા વાંકી નો આવતા રહ્યો તો પેલા ये नई सिस्टम है सिस्टम पे सिस्टम लोटे में चा ले लिया है તો ગઈશ દાદાના જ રજા આલી એટલે આપણે ચામુંડા માએ અને જોગણીઓ માએ 2 થાળીઓ કરવાની તે મમ્મી થાળી બનાવો પ્રસાદી જોજો ને હાથ ના કાઢ દે આ તો ધોકો બોકું લઈને આવી બાકી ખાવું હા તાણ બહુ મોટી ઘટના થતા બચી જઈ એટલે અમારા માટે બહુ ધાબા પર કાકાના નો તો ભેડા વાઢવાનું ચાલુ છે હવે અને એક તો વગાડ્યું કાકા આયા ને બધા આયા ને એટલે આપણે હતા ધાબા પર નો તો રોટલી બનાવવાનું ચાલુ શાકભાગ થઈ ગયું શાક ચડી ગયું કાકા હજુ આયા નહીં ધાબા પર ના ત્રણ દાડા આવી જાય હજુ આયા નહીં ધાબા હજુ ને બેઠા બધા આયા જોઈ ને એટલે પગ બે દેવો ખાવા આવશે કસોટી આસ્તે આપણ રસમલાઈ જેવો કને કાઢ દે ખબર કાતાનું બટાકું જશે દાદાને પગે લગાડી દીધા છે થાળીઓ કરી હતી તો પિન્ટુ કાકા ટોપરું કાઢી હાલાઈ અને આવું તો બહાર બધા બેઠા જો ભેગો થઈ અમારે ભોણીબાનો વિડીયો કોલ આવ્યો છે તે રમી રહી જો બોખરામાં નેટ નહીં આવતું કહું દાદા નતા રહેવા ખાવા આપવાનું છે તો દૂધને ગરમ કરી નાખ્યું કારણ કે ખીચડી નહીં ઉતારવાની શાકભાગ
ટ્યુશન જઈને આવ્યો સમાચાર લીધા દાદાને હું કીધું દાદાને જેવું હોય એવું કીધું એમ કહેવાય દાદા હવે સારું હોય ને એવું કહેવાય દાદાને ખાવા આવી દીધું સ્વાસ્થ્ય ખીચડી ને મગની ખીચડી કરી દઉં આ પેલો હમા બેઠા એ 2 જણા આ દાદી બેઠા છે ને થઈનો ફોન આવ્યો આપણા ઘરે આવી જતા ને તો ખાવા બેસી જશે મેં પાગા બેન 3 જણા તમે કાલ નહીં ખાઓ ખાઈ લે કા એ તો નહીં આવી ખાવા બેઠા ની બાત ઊંઘી તો પાછા ઉઠ્યા છીએ ને અમુક મિત્તુરભાઈ ખાવા બેઠા હી તમે ખાઈ લીધું કાકા નહીં ખાવા ભૂખ નહીં હોય એટલે આપણે નેચા જતા પાછા ને આપણે ખાઈ લીધું મમ્મી ને રોહિતભાઈ 2 ખાવા બેઠા મમ્મી તો આજ તો દહીં ખાય દહીં ખીચડી તકલીફ હોય એટલે ખાવું પડે ગોડી બીજા ઘરે આવી જતા ને તો ફઈને રિંકલ કાચી 2 ખાવા બેઠા છે બધો બોલાવાળો હેડ જ આવી છે તે ખાવાનો નંબર આવતો નહીં 9 વાગી જાય દાદીઓ તો ખાવાનું બાકી કાકા બેન આ બેને ખાધું કે નહીં હા તો બધા જવા બેઠા છે ફાઈન બધા તારા